નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2025 માટે મોસ્ટ આઈએમપી ખાસ કરીને તમારે પાઠનું નામ અથવા તો કાવ્યનું અને એનું પદ એટલે કે સાહિત્ય પ્રકાર, પછી એના લેખક કવિ કોણ છે અને એ કૃતિ સામેથી લેવામાં આવેલી છે, આ પ્રશ્ન 4 માર્ક્સમાં તમારે પૂછાતા હોય છે, એટલે કે એક ગુણના હેતુલક્ષીમાં પૂછાય છે। તો આપણે આખા તૈયાર કરવાનો પ્રયત્ન કરીશું જેથી કરી 4 માર્ક્સ તમને આસાનીથી મળી જાય। તો ચાલો શરૂઆત કરીએ છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું જ કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં, તો એનો સાહિત્ય પ્રકાર શું છે? પદ છે। એના લેખક કવિ કોણ છે? તો કે નરસિંહ મહેતા છે। એના પછી ખેજડીએ ટેકરે, તો એક નવલિકા છે, એના લેખક છે ચુનીલાલ મડિયા અને રૂપ અરૂપમાંથી લેવામાં આવેલી છે। ખાસ યાદ રાખજો, ખેજડીએ ટેકરે નવલિકા છે, શામાંથી લેવામાં આવેલી છે? તો રૂપ અરૂપમાંથી લેવામાં આવેલી છે અને એના લેખક કોણ છે? તો ચુનીલાલ મડિયા। એના પછી દમયંતી સ્વયંવર છે, એ આખ્યાન ખંડ છે, પ્રેમાનંદ આવે એટલે આખ્યાન જ આવે અને એના કવિ છે પ્રેમાનંદ અને શામાંથી લેવામાં આવેલી છે? તો નળાખ્યાનમાંથી લેવામાં આવેલી છે। એના પછી જે સત્યાગ્રહાશ્રમ, તો એ આત્મકથા ખંડ છે, એના લેખક છે વિનોબા ભાવે અને તે અહિંસાની ખોજમાંથી લેવામાં આવેલું છે। તો સત્યાગ્રહાશ્રમ છે એ અહિંસાની ખોજમાંથી લેવાયેલ છે। પછી રામબાણ જે છે એ પદ અથવા તો ભજન છે અને એના કવિ છે ધના ભગત, અને ખાસ તો ધના ભગતનું પૂરું નામ તમારે યાદ રાખવું પડશે। એના પછી ઉસીનું માગનારા છે, તો ઉસીનું માગનારા એ હાસ્ય નિબંધ છે, જેના લેખક છે નટવરલાલ બુચ અને તે શામાંથી લેવામાં આવેલું છે? તો રામ રોટી બીજીમાંથી લેવામાં આવેલું છે। તો ઉસીનું માગનાર એ રામ રોટી બીજીમાંથી લેવામાં આવેલું છે। પછી શ્યામરંગ સમીપે, તો એનો સાહિત્ય પ્રકાર ગરબી છે, એના કવિ છે દયારામ અને તે વાતલડી જે છે એમાંથી લેવામાં આવેલું છે। એના પછી જોઈએ અમરનાથની યાત્રાએ, તો એ પ્રવાસ નિબંધ છે, એના લેખક છે વિનોદિની લીલકંઠ। એના પછી જે ભવના અબોલા, તો એ લોકગીત છે સાહિત્ય પ્રકાર, એના કોઈ કવિ કે લેખક હોતા નથી એટલે કે અજ્ઞાત આવશે। પછી યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, એ નાટ્યાંશ છે અને એના કવિ છે ઉમાશંકર જોશી। પછી ઉર્મિલા, તો ઉર્મિલા એ ખંડકાવ્ય છે, એના કવિ છે કવિ બોટાદકર છે। પછી સૌજન્યશીલ પ્રભાશંકર છે, એ ચરિત્ર નિબંધ છે અને મુકુંદરાય પારાશર્યના લેખક છે અને એ પ્રભાશંકરનું વ્યક્તિ દર્શનમાંથી લેવામાં આવેલું છે। એના પછી મહાત્માના માણસ, તો એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, એના લેખક છે ધીરુબેન પટેલ। પછી છેલ્લું દર્શન, તો એ આસ્વાદ લેખન છે, એના કવિ છે જયંત કોઠારી અને આસ્વાદ અષ્ટાદશીમાંથી લેવામાં આવેલું છે। પછી જુઓ, તો જુઓ એનો સાહિત્ય પ્રકાર ગઝલ છે, એના કવિ છે શ્યામ સાધુ। ખાસ યાદ રાખજો, જુઓના કવિ કોણ છે? શ્યામ સાધુ અને તે યાયાવરીમાંથી લેવામાં આવેલું છે। એના પછી સેલ્વી પંકજમ છે, તો એ નવલિકા છે, એના લેખક છે ઈવાડેવ અને તે આગંતુકમાંથી લેવામાં આવેલું છે। એના પછી તમે જુઓ પથ્થર થરથર ધ્રુજે, તો પથ્થર થરથર ધ્રુજે ગીત છે, નિરંજન ભગત છે, સૌંદોલય બૃહદમાંથી લેવામાં આવેલું છે। એના પછી આંસુ ભીનો ઉજાસ, એ નવલકથા ખંડ છે, દિલીપ રાણપુરા એના કવિ છે। પછી ઈશ્વર સર્વવ્યાપી છે, ચિંતનાત્મક નિબંધ છે, એના લેખક છે આનંદ શંકર ધ્રુવ અને હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવેલ છે। પછી બા એકલા જીવે, સાહિત્ય પ્રકાર ગીત છે, એના કવિ છે મુકેશ જોશી। પછી અનિરુદ્ધનો ગૃહત્યાગ, એ બોધકથા છે, એના લેખક છે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી અને કમળના તંતુમાંથી લેવામાં આવેલ છે। પછી ભાણી, તો એ ઉર્મિકાવ્ય છે, એના કવિ છે ઇન્દુલાલ ગાંધી અને ગોરસીમાંથી લેવામાં આવેલ છે। પછી સમતા અને બંધુતાના પથદર્શક, એ ચરિત્ર નિબંધ છે, એના લેખક છે કિશોર મકવાણા। પછી શરત, એ નવલિકા છે અને એના લેખક છે એન્ટવ ચેખો અને તે આત્માની ઔષધિયમાંથી લેવામાં આવેલ